12 ડિસેમ્બરે બાંગ્લાદેશના એક યુવા નેતા ઉસ્માન હાદીના માથામાં ગોળી વાગે છે. સિંગાપોરમાં સારવાર દરમિયાન એમનું મોત થાય છે. બરાબર એ ઘટનાના 10 દિવસ પછી ફરી એક યુવા નેતા મોતાલેબ સિકદરના માથામાં ગોળી વાગે છે, પણ આ વખતે સદનસીબે એમને ઈજા જ થાય છે અને બચી જાય છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયાનું સિરિયા કે બલુચિસ્તાન બની રહ્યું છે કે શું? જો ભારત કે કોઈ દેશ વચ્ચે નહીં પડે તો આ કટ્ટરતાની પરાકાષ્ઠા ક્યાં પહોંચશે એની આજે આપણે ચર્ચા કરવાની છે. નમસ્કાર. બાંગ્લાદેશમાં થોડા મહિનામાં ચૂંટણી થવાની છે અને જાહેર પણ થઈ છે. બાંગ્લાદેશની જનરેશન ઝેડ અત્યારે ક્રાંતિ કરવાના મૂડમાં છે અને શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં જે બે લોકો જવાબદાર હતા એ બંને લોકો પર ગોળીબાર થયો છે. મોહમ્મદ યુનુસનું શાસન આ ગોળી કોણે મારી એની પ્રોપર તપાસ નથી કરાવી શકી, એટલે ટાર્ગેટેડ કિલિંગ થઈ રહ્યું છે અને આ ટાર્ગેટેડ કિલિંગની ઓડિયો ઘોડિયો કે જવાબદારી ભારત માથે યુનુસની સરકાર નાખી રહી છે. હકીકતે ત્યાંનું પોલિટિક્સ છે. મોતાલેબ સિકદર કોણ છે? બાંગ્લાદેશનું ખુલના એનું જન્મસ્થાન છે. શ્રમિક પરિવારમાં જન્મ થયો, 42 વર્ષના હતા. કેન્દ્રીય સ્તરના દિગ્ગજ નેતા છે. આમ તો જાતીય શ્રમિક શક્તિના ખુલના વિભાગના મુખ્ય કન્વીનર છે. શેખ હસીના સરકારના પતનમાં પાયાની ભૂમિકા છે. કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે અને બાંગ્લાદેશમાં આમૂલ પરિવર્તનના હિમાયતી છે. આગામી ચૂંટણીમાં શ્રમિક વર્ગનો સૌથી મોટો ઉભરતો ચહેરો છે. જેમની હત્યા થઈ છે એ ઉસ્માન હાદી, બાંગ્લાદેશના જલકાઠીમાં એમનો જન્મ થયો હતો. ઉંમર માત્ર 32 વર્ષ હતી. પિતા મદ્રેસામાં શિક્ષક હતા. શેખ હસીના વિરોધી ઇન્કલાબ મંચના સંયોજક હતા અને નેશનલ પાર્લામેન્ટરી ઇલેક્શનમાં ઢાકા 8 ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર પણ હતા. ઉસ્માન હાદીના મૃત્યુ પછી આ મૃત્યુ ઉપર ચૂંટણી જીતવા માટે થઈને મોહમ્મદ યુનુસ અને એની પાર્ટીના નેતાઓ ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે અને એટલે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.